નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ જીપીસી ચેનલમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણિત અને રીઝનિંગના વિડીયો જોવા માટે યુટ્યુબ જીપીસી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પ્રેસ કરી દેશો, જેથી આવનાર તમામ વિડીયોની અપડેટ તમને આસાનીથી મળી રહે. મિત્રો, આજે આપણે ગણિતમાં ટકાવારી ચેપ્ટરનો બીજો ભાગ જોઈએ મિત્રો કે વિજયના પગારમાં 50% વધારો કરવામાં આવે છે અને પછી 40% ઘટાડો કરવામાં આવે છે, તો શું ફેરફાર થાય? જોઈએ મિત્રો કે 50% વધારો કરવામાં આવે અને પછી 40% ઘટાડો કરવામાં આવે છે. મિત્રો, આગળના ભાગમાં આપણે જોયું કે સેમ ટકાવારીનો વધારો કરવામાં આવતો હતો અને સેમ ટકાવારીનો ઘટાડો કરવામાં આવતો હતો, તો હંમેશા ખોટ જાય. મિત્રો, અમુક ટકાવારીનો તફાવત જોવા મળે છે, તો જોઈએ મિત્રો શોર્ટકટ મુજબ. મિત્રો, ટકાવારી હંમેશા 100 ને ધ્યાનમાં રાખીને જ વધારો ઘટાડો 100 ઉપર જ કરવામાં આવે છે. જોઈએ કે વધારો 100 માં પ્લસ કરવાનો અને ઘટાડો 100 માંથી માઇનસ કરવાનો. તો મિત્રો જોઈએ આપણે મિત્રો 50% વધારો કરવામાં આવે છે, તો મિત્રો 100 ટકાવારીમાં 50% વધારો કરીએ તો 150 થાય. તો 150 ના મિત્રો 40% ઘટાડો કરવામાં આવે છે. મિત્રો 150 નો 40% ઘટાડો કરીએ કે ટકાવારીના 100 મિત્રો ભાગાકાર કરી નાખીએ, 2 શૂન્ય ઉડી જશે, 15 ચોક 60. મિત્રો 60 આવ્યા. 150 માંથી મિત્રો 60 ને બાદ કરીએ તો 90 આવે છે અને ટકાવારી મિત્રો આપી 100 ટકાવારી પૂરી. એમાંથી 90 મિત્રો બાદ કરીએ તો 10% ઘટાડો થાય છે, જે આપણે ઓપ્શન ડી માં આપેલું છે. એક વેપારી કિંમતમાં 20% ઘટાડો કરે છે, તો તેને વેચાણમાં 25% વધારો થાય છે, તો શું ફેરફાર થાય? જોઈએ મિત્રો, કિંમતમાં 20% ઘટાડો કરે છે, તો તેને વેચાણમાં 25% વધારો થાય છે. તો જોઈએ શોર્ટકટ. મિત્રો ટકાવારી 100 ના મિત્રો 20% 20 થાય, તો માઇનસ કરીએ 80% રહે. 80 ગુણ્યા મિત્રો 25% વધારો થાય છે વેચાણમાં, તો 25 માં 100 નો વધારો, 100 માં 25 નો વધારો કરીએ તો 125 થાય. 125 મિત્રો ટકાવારીના 100 મિત્રો ભાગાકાર કરીએ કે 25 ચોક 100 અને 25 પચ્યા 125. મિત્રો ઉપર 5 નીચે 4, તો ઉડાડીએ કે 20 ચોક 80 અને મિત્રો 20 પચ્યા 100. મિત્રો ટકાવારીના 100 હતા અને જવાબમાં 100 આવ્યો. 100 માંથી 100 બાદ કરીએ માઇનસ
100 માંથી 100 બાદ કરીએ મિત્રો 0. નહીં નફો કે નહીં નુકસાન, કોઈ ફેર પડશે નહીં. જવાબ એ. મોબાઈલની કિંમતમાં 30% વધારો કરતા વેચાણમાં 10% ઘટાડો આવી જાય છે તો શું ફેરફાર થાય? મિત્રો, વેચાણમાં 30% વધારો કરવામાં આવે છે તો વેચાણમાં 10% ઘટાડો આવી જાય છે. જોઈએ મિત્રો, ટકાવારી 100 ને ધ્યાનમાં રાખીને 100 ને વધારો ઘટાડો 100 કરવામાં આવે છે. 30% વધારો કરવામાં આવે છે. 100 માં 30% 130 વધારો કરતા વેચાણમાં 10% ઘટાડો થાય છે. તો મિત્રો 100 ના 10% જ થાય. 100 માંથી 10 કાઢીએ તો 90 ભાગ્યા ટકાવારીના 100. મિત્રો ભાગાકાર કરીએ તો 1 ની શૂન્ય 2 શૂન્ય ઉડી જશે. 13 નવા 117. 117 જે મિત્રો ટકાવારીમાં 100 બાદ કરીએ 117 ટકાવારીની મિત્રો બાદ કરીએ તો 17% વધારો થાય છે. જે ઓપ્શન આપણે સી આપેલો છે. સ્કૂલમાં 600 વિદ્યાર્થી રજીસ્ટ્રેશન માટે હતા. પ્રથમ દિવસે 10% વધ્યા, બીજા દિવસે 20%નો વધારો થયો તો 2 દિવસના અંતે કેટલા વિદ્યાર્થી થયા? મિત્રો, વિદ્યાર્થી 600 વિદ્યાર્થી હતા. પ્રથમ દિવસે 10% વધ્યા, બીજા દિવસે 20%નો વધારો થયો તો 2 દિવસના અંતે કેટલા વિદ્યાર્થી થયા? તો મિત્રો જોઈએ, શોર્ટ કે મિત્રો 600 વિદ્યાર્થી હતા. પ્રથમ દિવસે 10% વધ્યા. મિત્રો 100 ના 10% 10, 100 માં 10% ઉમેરીએ તો 110%. ટકાવારીના ભાગ્યા 100. બીજા દિવસે 20% વધાર્યો મિત્રો. 100 ના 20% 20 તો 120. 20% ભાગ્યા ટકાવારીના 100. મિત્રો ભાગાકાર કરીએ 2 શૂન્ય 2 શૂન્ય ઉડી જશે. આ 2 શૂન્ય ઉડી જશે. મિત્રો નીચે ઉપરનો ગુણાકાર કરીએ કે 6 ગુણ્યા 11 ગુણ્યા 12. તો મિત્રો કહીએ કે 12 દાન 120 અને 12 ઉમેરીએ તો 132. 132 ગુણ્યા 6. 6 દુ 12, 12 નો અગડો વધી પડી 1. 6 તરી 18, 18 ને 1 19, 19 નો નવડો વધી પડી 1. 6 એકા 6, 6 ને 1 7, 792. મિત્રો 2 દિવસના અંતે 792 વિદ્યાર્થી થયા હતા. 600 અને 792 વિદ્યાર્થી થયા જે ઓપ્શન બી માં આપેલ છે. મિત્રો વિદ્યાર્થી 2 દિવસના અંતે વિદ્યાર્થીઓમાં આવ્યા હતા. વિદ્યાર્થી આવી ગયા 200 ને 792. હવે એની ટકાવારી જોઈએ. ચલો જોઈએ એની ટકાવારી કે ટકાવારીમાં કેટલા ટકા વધારો થયો. છસો વિદ્યાર્થી હતા જે 100% આપણે પૂરા. અને 2 દિવસના અંતે 792 વિદ્યાર્થી થયા તો મિત્રો વધારો 192 વિદ્યાર્થીનો વધારો થયો. તો જોઈએ મિત્રો ચોકડી ગુણાકાર કે 100
ગુણ્યા 192 ભાગ્યા 600. જોઈએ કે 2 શૂન્ય ઉડી જશે, ઉપર વધે 192 ભાગ્યા 100. તો મિત્રો જોઈએ 192 ભાગ્યા 100. 6 તરી 18, 19 માંથી 18 જાય તો 1 ઉતારીએ 2 કે 6 દુ 12 0 0. મિત્રો 32%. મિત્રો ટકાવારીમાં ગણીએ તો 32% વધારો થયો, અને વિદ્યાર્થી વધારો કરીએ તો 192 નો વધારો થયો, અને ટોટલ વિદ્યાર્થી 792 થયા. ગામની વસ્તી 10,000 હતી. પ્રથમ વર્ષ 10% વધે છે, બીજા વર્ષ 20% ઘટે છે, ત્રીજા વર્ષ 30% વધે છે. તો અંતે કુલ વસ્તી કેટલી? કે ગામની વસ્તી 10,000 હતી. પ્રથમ વર્ષ 10% વધે છે, બીજા વર્ષ 20% ઘટે છે, અને ત્રીજા વર્ષમાં 30% વધારો થાય છે. તો અંતે કુલ વસ્તી કેટલી? જોઈએ 10,000 ગામની વસ્તી હતી. વધારો ઘટાડો હંમેશા 100 માથે કરવો, જેમ કે પ્રથમ વર્ષ 10% વધે છે, 100 ના 10% 110, અને નીચે હંમેશા છેદ મૂકવી 6. બીજા વર્ષ 20% ઘટે છે તો 80 મૂકીએ, અને ત્રીજા વર્ષમાં 30% વધે છે તો 130 ભાગ્યા 100. મિત્રો જોઈએ ભાગાકાર કરીએ કે 4 શૂન્ય ઉડી જશે, જે આ 2 શૂન્ય છે એ ઉડાડી દઈએ. ઉપર વધ્યા 130 ગુણ્યા 11 ગુણ્યા 8. તો જોઈએ 13 દાન 130, અને 13 એકા 13, 143 ગુણ્યા 8 કરીએ. 8 તરી 24, 24 નો ચોગડો વધી પડી 2, 8 ચોક 32, 32 2 34, 34 નો ચોગડો વધી પડી 3, 8 એકા 8, 8 ને 9 10 ની 11, અને 1 શૂન્ય મૂકી દઈએ. 3 વર્ષના અંતે 11,440 નો વધારો થાય છે, જે કુલ વસ્તી ઓપ્શન ડી માં આપેલ છે.